77 પ્રજાસત્તાક પર્વની નગરપાલિકા ખાતે આનબાનશાનથી ઉજવણી, પ્રમુખ વિભૂતિબા યાદવે તિરંગો લહેરાવ્યો। ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 77 પ્રજાસત્તાક પર્વની ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ભરૂચ નગરપાલિકાના પ્રાંગણમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષી નેતા શમશાદ સૈયદ તથા નગરસેવક ઇબ્રાહીમ કલકલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ફાયર વિભાગના જવાનો અને પાલિકાના કર્મચારીઓએ એકસાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનના સૂર રેલાવ્યા હતા। ધ્વજવંદન બાદ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે તમામ ભરૂચવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી શહેરના વિકાસ અને એકતાનો સંદેશ આપ્યો હતો। આ પળ આપણા ઔપચારિક નીતિ નથી, આ પળ આપણા પ્રદેશ પ્રેમ, એકતા અને ગૌરવ અનુભૂતિ કરવાની પવિત્ર ક્ષણ છે। આ પાવન અવસરે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ સૌને ભરૂચ નગરજનો તથા મારી વ્યક્તિગત તરફથી હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું।